ઝૂકે ને નમન થઈ જાય, હૃદય ઝૂકે ને પ્રણામ થઈ જાય, એવી નજર તો ક્યાંથી લાવીએ કે આપને યાદ કરીએ ને આપના દર્શન થઈ જાય. આવા જયારે શુભ્ન શ્રોતાગણો મળ્યા હોય ત્યારે હૃદય ખોલીને વાત કરવાનું મન થાય. વાત મારે આપને ગામડાની કરવી છે. ગામડું એટલે કેવું? ગામડાની કોઠાહૂજ કેવી તમને ખબર છે? ગામડાની ધૂળ બોલે અને યુનિવર્સિટી સાંભળે, રોટલો બોલે અને પીઝા સાંભળે. આવી ગામડાની વારે વાતો કરવી છે આપણે. ગામના પાદરમાં એક ગામના ભાઈ ઉભા છે અને એ ગામના મુખી પોતાની ઘોડી લઈને સામેના ગામથી આવે છે. બાગડતા ધમા બાગડતા ધમા બાગડતા ધમા બાગડતા ધમા કરતા કરતા એમાં ગામનો જે ભાઈ ઉભો છે વિચાર કરે છે ગામના મુખી આવતા લાગે છે, હાલો આપણે મુખીને બોલાવીએ. કેમ છે મુખી સાહેબ? મુખી સાહેબ બરોબર નહીં, મુખી કાકા કીધું હોય તો કેમ છે મુખી કાકા? ના ના ઉંમર વધારે છે. મુખી દાદા કીધું હોય તો કેમ છે મુખી દાદા? એના કરતા મુખી ભાઈ હારું. કેમ છે મુખી ભાઈ? જે નક્કી કરવું હોય ઝડપથી કરવું જોઈએ ને, ઘોડીની સ્પીડ બધી બાગડતા 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 નાનું ચકેલું ભર્યું. મુખી કાકા કહું ભાઈ કહું સાહેબ કહું દાદા કહું કાકા કહું ભાઈ કહું સાહેબ કહું દાદા કહું કાકા કહું ભાઈ કહું સાહેબ કહું દાદા કહું કાકા ભાઈ કહું સાહેબ કહું દાદા કહું કાકા ભાઈ કહું સાહેબ કહું દાદા કહું. એમાં ઘોડી નજીક આવી ગઈ. કેમ છે મુખી ભૂખી? કાકા ને ભાઈ ને સાહેબ ને દાદા ને બધું પડ્યું. કેમ છે મુખી ભૂખી? મુખે એક જોડો કાઢીને તોલામાં માર્યો. મુખી ભૂખી કે મુખી તો વૈયા ગયા. પછી ગામના 4-5 માણસો ભેગા થઈ ગયા. એ કે આવડો મોટો ગામનો આબરૂદાર મુખી અને મુખી 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 કહેવાય ને. મારા મુખી દાદા કે મુખી ભાઈ કે મુખી કાકા કે મુખી સાહેબ કે મુખી મુખી કહેવાય. એ કે ઘણું મુખી કાકા કેવું હતું, મુખી ભાઈ કેવું હતું, મુખી સાહેબ કેવું હતું, પણ મુખી મુખી થઈ ગયું. આપણું જીવન કઈક એવું છે, જો ધ્યાન નહીં રાખીએ તો ગમે ત્યારે મુખી ફૂકી થઈ જાય. ગામડામાં મારો કાર્યક્રમ એક ભાઈ મને લેવા આવ્યા. એને ભેગું હું જાતો તો મને કે જીતુભાઈ હાથમાં 2-3 પાણા લઈ લ્યો. મેં કીધું કા? મને કે ગામના કૂતરા હડકાયા છે 1-2. મેં કીધું લ્યો ગામમાં કૂતરા હડકાયા છે. ઘેરે ગયા તો ઘરવાળીને કે સાંભળ્યું ઓલા ખૂટિયાને બાંધી દેજે. કેમ? હમણાં એક જણાને ધીકે ચડાવ્યો હતો. ગામમાં કૂતરા હડકાયા, ખૂટીઓ મારકણો. ઘેરે ગયા સાંભળ્યું જીતુભાઈ દ્વારકા વાળા આવ્યા છે, આજે કલાક એના હાટું ચા બનાવજો હારી. ઘરવાળી ઊંધી કે મરી ગયા, હોટેલ નથી ભાડી પર મારા ઘેરે જ વહી આવે છે. મને કે જીતુભાઈ તમે મૂંઝાતા નહીં હો ને. મેં તમારું આખું ઘર મૂંઝાય તો અમે ન મૂંઝાય, અમારું આ રોજનું છે. મેં કીધું હવે મારે ફ્રેશ થવું છે. મને કે ગામ નાનકડું છે પણ વ્યવસ્થા બહુ સારી છે, સામે સંડાસ બાથરૂમ છે, જી આવો ફ્રેશ થવા. મને કે પણ ન્યાય ધ્યાન રાખજો. મેં કીધું કા? ત્યાં ભમરીએ ભોણ કર્યું. મેં કીધું લ્યો ગામમાં કૂતરા હડકાયા, ખૂટીઓ મારકણો, ઘરવાળી ઊંધી અને ભમરીએ ભોણ કર્યું. જેમ તે કરીને ફ્રેશ થઈને બહાર આવ્યો. મેં કહ્યું હવે ખાવામાં વટક વારી લેવી છે. ખાવા બેઠા, શીરો બનાવ્યો તો ખેંચીને એલચી બધા પીતા જાયફળ ચારો નાખીને ખેંચીને શીરો બનાવ્યો. તા છોકરો મારે મહેમાન જોડે જમવું. બાળક છે ને બેહાડો કેવાય છોકરો, બાકી આટી જાય એવો હતો. આખો શીરો એ ઉલાડી ગયો. મહેમાન મારી એ વાતો વળી ગયો ઘરધણી ક્યાંથી આવ્યા, ક્યાં છે પ્રોગ્રામ ને શું છે ને જવાબ દેવા ગયો ઘરધણીને. છોકરો બધો શીરો ઉલાડી ગયો. તો મહેમાન કે હવે આપણે ખીચડી લઈ આવશું. મેં કહું આ ભાગમાં ખીચડી છે, ખીચડી થઈ ગયા. મેં કીધું ખીચડીમાં ઘી હરખાઈથી લઈને વટક વારી દઈ. ખીચડીમાં ખાડો કર્યો તો છોકરાએ, મેં કીધું છોકરાને હરખાઈથી આંટી લેવો છે. ધબધબ ખીચડી આવી તો છોકરાનો હાથ નાખ્યો ખીચડીમાં. ઓય મારીને ઓય બાપા. મેં કહું હા 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 ધીરો રે ને ધીરો રે ને. એમ કરીને પછી ખીચડી હરખાઈ રીતે મેં ખાધી અને જમીને પાન મુખવાસ ખાતા હતા ને એમાં સામેના ભાગમાં એકનો બંદૂક મારી સામું ટાકે. મેં કીધું વર્ધણીને કીધું, મેં કીધું ઓલું બંદૂક સામે ટાકે. મને કે તમે જરાય મૂંઝાતા નહીં. મેં કહું મૂંઝાવાની ક્યાં કરે? મારી સામું નિશાન લે છે.
મને કે જીતુભાઈ 15 દી પહેલા એને ઘેર મહેમાન આવ્યા હતા, ત્યારે મેં એના મહેમાનને માર્યો હતો, ત્યારે એને કીધું હતું તમારા ઘેર મહેમાન આવવા દો, ભડાકે દઉં. પછી હું મારો થેલો લેવા સુટકેસ લેવા ઊભો રહું. મેં કુ બસ ને જડે ને તો બસ સ્ટેન્ડમાં બે સવારે વયો જઈશ કે હાલીને વયો જઈશ, બાકી તારે ઘેર તો નથી જ રોકાવું. આવા ગામડાની અંદર અમને પ્રસંગો મળે છે. અમારા ગામડાની અંદર એક સંત આવવાના હતા, અગાઉ પોસ્ટકાર્ડ લખી નાખે કે હું આવું છું, એટલે જેને ઘેર ઉતાર હોય ને ગામ આખું વણાવી નાખે, સાફ કરાવી નાખે, એકદમ ચોખ્ખું પાણી છટાવી દે, બરફની પાઇપ મગાવે, એમાં ગુરુજીનું આસન, ફરતે ભીની તાલપડિયું બાંધી દે, તાલપતરિયું, અને એમાં ફૂલનો ગુલાબનો હાર, મોતીનો વીંઝણો. ગુરુજીને એમ ન થાય કે હું ઉનાળામાં આવ્યો છું, એટલી જબરજસ્ત સેવા કરે. અને ગુરુજી પાદરમાં ગામમાં મોટર ઉભે એટલે કેવરાવી દે હું આવી ગયો છે, એટલે બધા તબલા ને ઝાંઝ લઈને શેરી વડાવી સજા કરું ઘેરે આવો ને, આંગણીએ વેરું ફૂલ હરી ઘેરે આવો, વાતે ગાતે લઈ આવે ગુરુજીની બરફની પાઇટ મારે ગુરુજીનું આસન. ગુરુજી રાજી થઈ ગયા, વાહ હું ગુરુજીની સેવા છે. પછી રાત્રે ગુરુજીનું પ્રવચન નહીં હો, પ્રવચન. બાજુમાં એક નાસ્તિક માણસ રીએ, એને મોભારી માઇક વાળે ઘૂંઘરું બાંધ્યું. હવે આખી રાત કઈ હુવા હે તો નહીં, હાલો ને જાય. હા મેં બેઠો સત્સંગ, રાત્રે ગુરુજી 8 થી 10 બે કલાક સત્સંગ કરે. બાજુનો પાડોશી આવ્યો ને સામે બેઠો. રોજ કથા સાંભળવા જાય એને કદાચ અસર થાય તો થાય, પણ ક્યારેક ત્યાંથી નીકળે ને શબ્દ કાનમાં પડી જાય તો બેડો પાર થઈ જાય. ગુરુજી એવું સરસ મજાનું સમજાવ્યું. ભગવાન કૃષ્ણ પોતે સાક્ષાત પરમાત્મા ભગવાન હતા તો એને ગુરુ કર્યા હતા, ભગવાન રામે ગુરુ કર્યા હતા, એકલવ્યએ ગુરુ કર્યા હતા. મેં ગુરુ નથી કર્યા, મારી દશા કેવી થાય? જેને ઘેરે ગુરુજીનો ઉતારો હતો ને ઓલો ભાઈ ગયો, મને ગુરુજી કંઠી નો બાંધે, બાંધી દે. સવારે ગયા, ગુરુજી આ મારો પાડોશી છે, એને આપને ગુરુ ધારણ કરવા. એમ? ગુરુજીએ કંઠી બાંધી હતી, લે તને ઠીક લાગે ભગવાનનું નામ લેજે. દર વર્ષે ગુરુજી આવતા હતા. બીજે વર્ષે પાછા ગુરુજી આવ્યા, એટલે ઓલો નવો ચેલો હતો એ કે આ વખતે ગુરુજીનો ઉતારો મારે ઘેરો. કઈ વાંધો નહીં, તમને એટલો જ અધિકાર છે, તમારે ઘેરે. ગામ વળાવી નાખ્યું, પાણી છટાવી દીધું, બુંગળ બાંધી તા પલાળીને, બરફની પાઇટ લઈ આવ્યા, મોતીનો વીંઝણો, ગુલાબનો હાર. ઓલો ભાઈજી સેવા કરતો એવી સેવા આણે કરી. અને ગુરુજીને વાતે ગાતે લઈ આવ્યા. દર વખતે ગુરુજી આવતા હતા ઉનાળામાં, અને આ વખતે આવ્યા શિયાળામાં. અને ગુરુજીની આસન બરફની પાઇટ ઉપર, અને ગુરુજીની દાઢી ડૂબતી ગઈ. ચેલા એકાદું પોસ્ટકાર્ડ હશે. કેમ ગુરુ મહારાજ પોસ્ટકાર્ડ નું શું કામ છે? ઘેરે લખી નાખું, મારી રાહ ન જોવે. આ વખતે નક્કી નહીં એવો ચેલો મળ્યો છે. પૈસાનું અભિમાન કહેવાનો મતલબ, નકર ખર્ચો એટલો કર્યો તો બધું હતું, પણ સમજદારીનો અભાવ અને પૈસાનો અભિમાન ઓને કર્યું એટલે હું કરું. પણ ઓલા વખતે ગુરુજી ઉનાળામાં આવતા હતા ને આ વખતે શિયાળામાં આવ્યા. દર વખતે એક હરખી સેવા ન હોય. બીજું, કોઈ પણ સંત આપણા શહેરમાં આવે તો એ આપણું ભાગ્ય. આપણા પોતાના ઘેરે પગલા કરે તો આપણું અહોભાગ્ય. કોઈ સંત આપણે યાદ કરે તો એ આપણું સૌભાગ્ય. અને ખુદ સંત થવું એ તો મહાભાગ્ય. અને છેલ્લે આવા સંતો મળ્યા પછી સુધરવું નહીં એ આપણું દુર્ભાગ્ય. બીજી વાત, ગુરુજીના ચરણોમાં આપણે માથું શું કામ નમાવીએ છીએ ખબર છે? ભગવાનના ચરણોમાં માથું શું કામ નમાવીએ? તમે રબર સ્ટેમ્પનો સિક્કો જોયો? એમાં અક્ષર બધા ઊંધા આવે, આમ તમે વાંચી ન શકો. એ શાહીમાં બોલીને કાગળમાં મારો તો જ વંચાય. એમાં આપણા દરેકના પ્રારબ્ધ તો લખેલા છે, અક્ષર ઊંધા છે. સીધા કરવા માટે થઈને ગુરુજીના ચરણોમાં માથું નમાવાનું છે. ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જિસને ગોવિંદ દિયો બતાય.
એક પ્રસંગ કહેવાનું મને મન થાય. એક મહારાજ શ્રી આમ જ કરતા હોય, કૃપા હો જાયગી, નામ યાદ નથી મને, કૃપા હો જાયગી. એમાં એક બેન આવે, आप कहां से आ रहे हो? मैं पतियाला से आ रही हूँ बाबा, पतियाला से आ रही हूँ. क्या तकलीफ है? बाबा लड़की की शादी किया 10 साल हो गए, कोई संतान नहीं, लड़का नहीं है. ये शनिवार में क्या खिलाया था? डोसा खिलाया था बाबा. सादा खिलाया था मसाला वाला? सादा खिलाया था. ये शनिवार मसाला वाला खिला, लड़का हो जाएगा. डोसा खवरावे छोकरा થાય. તો કોઈ લગ્ન ન કરે, બધા થેલીમાં ઢોસા લઈને આટા મારે. કોઈ ટીકા ટીકા નથી કરતું, સમજદારીનો અભાવ. વાત હું કરતો તો આપને ગામડાની કોઠા હુજની. ગામડાના ભાભા મુંબઈ ગયા, છોકરો લેવા આવ્યો મુંબઈ. 10 દી રોકાણા ભાભા લુગડા નો બદલા. બાબા લુગડા તો બદલો તો કે આ કોણ ઓળખે છે? 10 દી સુધી લુગડા ન બદલા. પછી 10 દી પછી ગામડામાં આવ્યા, 15 દી સુધી ગામડામાં કપડા ન બદલા. બાબા કપડા તો બદલો તો કે આ તો આખું ગામ ઓળખે છે. કપડા ન બદલા એટલે ન જ બદલા. કોઠા હુજની વાત કરતો હતો ને, એક જબરજસ્ત લાંબો પાઇપ હતો, એમાં દોરી પોરવવાની હતી. વૈજ્ઞાનિકો બધા ધંધે લઈ ગયા. આવડી મોટી લાંબી પાઇપમાં અંદર દોરી કેમ નાખવી? ત્યાંથી એક ભાભા નીકળાઓ, એક હું કરો તો કે દોરી અંદર પોરવવી છે. તો કે લાવો પોરવી દે. અરે પણ અમે વૈજ્ઞાનિકો છે, અમારાથી ન થાય. તમે તો કે બધું થઈ જાય. ભાભા ગયા ઘેરે, ડામરસિયામાંથી ઉંદરડી પકડી આવ્યા. ઉંદરડીની પૂંછડીમાં દોરી બાંધી અને આ બાજુથી જવા દીધી. ઓલી બાજુ ટક 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 કર્યું, નીકળી ગઈ. 10 જ મિનિટમાં દોરી પોરવાઈ ગઈ. આ ગામડાના માણસોને કોઠા. તમે નપુ કહેવું કોઈ વાતે ગામડાના માણસોને ભાઈ. હા, તમને વાત કરું, ગામડામાં ભાભલા ઓટલે બેઠા બેઠા વાતો કરતા હતા. એમ હવારમાં છાપું આવે એટલે એક ભાભો છાપું વાંચે ને બીજા ભાભલા બધા સાંભળતા હોય. હું આવ્યું છાપામાં? ભાભા વાંચતા હતા, સુરતમાં કમળાએ લીધેલો 4 જણાનો ભોગ. તો બીજો ભાભલો કે કમળા લોટ કી ભારી હો, 4 જણાનો ભોગ લીધો. આમાં મૌતરખુરનું નામ આવી જાય તો માફ કરજો, બધા હાસ્યના પ્રસંગો છે. ઓહો હો 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 હો, ભયંકર એક્સિડન્ટ થયું. કોઈને 32 ટાકા, કોઈને 70 ટાકા, કોઈને 50 ટાકા. બાબા છાપું ઊંધું છે, ટાકા નથી. છોકરાઓનું પરીક્ષાનું પરિણામ છે, ટકા લખ્યું છે. વાંચો વાંચો, હરકું વાંચો. આ મજા છે હાસ્યની. મારા ભાભા પ્લેનમાં જતા હતા અમેરિકા, તો પાયલોટ ને સલાહ દે, ધીમું હલાવજે પ્લેન, વચમાં પેસેન્જર ભરતો નહીં અને ખોટા ઓવરટેક કરતો નહીં. ઉભો રે, પેટ્રોલ તો છે ને. પછી ઉપર જઈને કેતો નહીં ધક્કા મારો. ઉપર તારો બાપ ધક્કા મરાવે. ગામડાનું વર્ણન કરતા મારા નાના ભાઈ સમાન પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી ગામડા માટે તેને એક સુંદર મજાનું કાવ્ય બોલે છે કે ધૂળ ટેફાને પાણા હોય અને ભીતે ભીતે છાણા હોય. ટાણા એવા ગાણા હોય ને મળવા જેવા માણા હોય. ઉકરડા ને ઓટા હોય ને બળદિયાના જોટા હોય. પડકારા ને હાકોટા હોય અને માણસ મનના મોટા હોય. માથે દેશી નડિયા હોય, વીઘા એકના ફળિયા હોય. બધા હૈયા બળિયા હોય પણ કાયમ મોજે દરિયા હોય. સામૈયા ને ફૂલેકા હોય, તાલ લેવા ઠેકા હોય. મોભને ભલે ટેકા હોય, દિલના ડેકે ડેકા હોય. ગાય ગોબર ને ગારો હોય ને આંગણે તુલસી ક્યારો હોય. ધર્મના કાંટે ધારો હોય ને સૌનો વ્યવહાર સારો હોય. ભાંભરડા ને ભણકારા હોય, ડણકુ ને ડચકારા હોય. ખોખારા ખમકારા હોય પણ શહેરથી ગામડા સારા હોય. શહેરથી ગામડા સારા હોય અને શહેરથી ગામડા સારા હોય.